હલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? જો અમારે મસ્ત સવાર પડી ગઈ છે અને આજે હું તમને મારી સવારની એક બ્યુટી ટિપ્સ, મોર્નિંગની ટિપ્સ છે એ હું તમને શેર કરવા માગું છું. અને આજે જો હું ગાર્ડનમાં ઊભી છું, મસ્ત તડકો આવે છે. આજે સુરત દાદાના મસ્ત જો દર્શન થઈ ગયા કમ્પ્લીટલી. અને અત્યારે સવારમાં હું નીચે આવી ફ્રેશ થઈને, એટલે મને લાગ્યું કે હું તમને શેર કરું મારી એક જે રેસીપી છે. લાઈક હું એવરી મોર્નિંગ હું જ્યુસ બનાવું છું, એ જે બોડી માટે સારું એવો વર્ક કરે છે. લાઈક વેટ લોસ હોય કે ભાઈ શરીરને સ્ટેમિના આપવાનું હોય હોલ બોડીને, એટલે હું સારો એવો જ્યુસ બને. તો મને થયું કે હું જ્યુસ બનાવું તો તમને બી બતાવું કે લાઈક બ્યુટી ટિપ્સ કઈ છે મારી. તો ચલો હું તમને બતાવું કે હું કેવી રીતના કયો જ્યુસ બનાવું છું. અને વીકમાં 2-3 વાર એ જ્યુસ બનાવીને અને હું સ્ટોર બી કરી દઉં છું. લાઈક કાચની કે ગ્લાસની મોટી બોટલ હોય ને એમાં સ્ટોર કરી દેવાનો. તો શું, અહીંયા તો એવરીડે મોર્નિંગ આપણે રોજ ના બનાવી શકીએ, પણ વીકમાં 2-3 દિવસ બનાવીને ટાઈમ કાઢીને અને પછી ભરી દેવાનો. અને પછી એવરીડે એને પીવાનો ગ્લાસ ભરીને, ઉપર ચિયા સીડ ને બધા સીડ્સને નાખીને. સો બોડી માટે બહુ જ સારું એવું વર્ક કરે છે. સો હું તમને બતાવું, તો ચલો મારી સાથે. સો લાઈક જે બધા સીડ્સ હોય, લાઈક ફ્લેક્સ સીડ, ચિયા સીડ, પછી જે પમ્પકિન સીડ્સ, એ બધા સીડ્સ છે ને તમારી હેલ્થ માટે બહુ જ સારા બેનિફિટ્સ હોય એના માટે. લાઈક વેટ લોસ બી થાય, પ્લસ તમને B12, સ્ટેમિના બધું જ તમારા બોડીમાં જળવાઈ રહે. એટલે શું, વિન્ટરમાં લાઈક એવરીડે નહીં, બટ અમે ને અઠવાડિયામાં 2-3 વાર આવી સ્મૂધી લાઈક આવું કરીને પીએ છીએ, જ્યુસ કરીને. તો લાઈક આમલા માટે, હેર માટે બી સારા, અને શરીર સ્ટેમિના, વિટામિન C મળી રહે, વિટામિન B12 ને ફેરાટીન, કેરાટીન માટે બધું જ સારું. તો ચલો હું બનાવું અને રેડી થઈ જાય એટલે હું તમને બતાવું. બનાવી દીધું એ સરસ. માસી કઈ અમે બનાવી દીધું મસ્ત. પીવો જ જોઈએ. બીટરૂટ અને આમલા ને બધું વિન્ટરમાં બહુ જ સારું. તમે જેટલું વધારે પીવો ને એટલું તમારી ઇમ્યુનિટી, તમારું B12 ને વિટામિન મિનરલ્સ બહુ જ સારા રહે, એવું છે એમ. તો ચલો મેં અહીંયા રેડી કરી લીધું છે. જુઓ, અહીંયા મેં ઓરેન્જ, બીટરૂટ અને આમલા રેડી છે. આ બાજુ મારું પાલક રેડી છે. અને હું એને મિક્સચરમાં મસ્ત ક્રશ કરી, અને જ્યારે રેડી થઈ જાય ત્યારે થોડુંક બારીક એનું સોલ્ટ નાખીશ. આવી રીતે મિક્સમાં બધું નાખીને અને થોડુંક પાણી લઈ લીધું છે મેં. અને પછી તમને બતાવું. ઓકે, અને ચાલુ મેં કરી દઉં. 1 સેકન્ડ. ઓકે, હીટ થઈ ગઈ છે. હવે હું એને બનાવીશ. ચલો, મારો જ્યુસ બનીને રેડી થઈ ગયો છે. જો મેં આવી નાની બોટલમાં ભરી દીધું છે, એટલે કે કાચની ગ્લાસની બોટલ છે એમાં ભર્યો. એટલે લેટ મારે પીવું હોય ને જોબ ઉપર કેવી રીતે, તો હું લઈ જાઉં છું. અને મેં વધારે બનાવ્યો એટલે શું, આખો દિવસ ટાઈમ ના હોય ને. હવે આમાં ચિયા સીડ્સ ને બધું નાખીશ. જુઓ કેવું મસ્ત બન્યું છે. હવે આમાં બધું ચિયા સીડને નાખીને મિક્સ કરીશ ને પછી પીશ. સો તમે મને જણાવો કે કેવો લાગ્યો મારો આ વિડીયો. અને મેં જે રેસીપી શેર કરી એ રીતે બનાવજો, બહુ જ મસ્ત જ્યુસ બને છે. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો દોસ્તો. અને પ્લીઝ સપોર્ટ મી. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ.